હાલો ઘરની રીંગણીના રીંગણા ઉતરે છે ઝીણા ઝીણા. આવડા આવડા છે બધા. આજે ભરેલા રીંગણાનું શાક બનાવવું છે. આ રીંગણી તો જે હમણાં વાવી એટલે વારમાં આવવું માંડે. હા આ ધ્યાની એક દી પાણી પાતી ખબર 4-5 રીંગણી. ઝીણા ઝીણા રીંગણા છે ને એટલે શાક સારું થાય. તો ફટાફટ માંડે આવું હાલો ને. મેં કીધું મોટું થતું હજી એક છે ઓમાં જો પાછળ છે. હમ નાનકડું છે. હા સિમ્પલ છે. લઈ લો. હા ભરેલમાં તો નાનકડા જ મજા આવે. આમાંય છે પેલી ઓલી રીંગણી રહી એમાંય બે આગળ. એ તો નાનું છે. રાધે કૃષ્ણ પરમાત્મા કેવા રૂપારા રીંગણા છે દેખાય છે. નીચે કઈક એક નાનકડું હતું. હાઈ નાનકડો રે હાઈ. હા બસ હાલશે હવે નવું ઉતારું ઘણા. હા ટમેટા એક પાકી ગયા હોય તો ઉતારવું હોય તો ઉતાર લે. કેવા રૂપારા આજે આ ખોદીને આમાં ગુવાર વાવી દેવું. તો તે દી અહીં ધાણા વાવ્યા હતા કે બીજું કઈ વાવ્યું? ગુવારે એક છોડવો ઉગ્યો પણ બીજા ન ઉગ્યા ખોટા બી છે. હા પછી આજે બીજા વાવી દેવા. ટમેટા ને રીંગણા. શું કરસ ત્યાંની? શું કરસ? પાણી ઉડાડું. તમારે તો ઓળી આવી ગઈ હે પિચકારી ને બધું આવી ગયું. હે આમાં જો રીંગણીમાં પાઈ દે. રીંગણીમાં પાઈ દે પાણી. હા એમ કર. હા લે બરોબર પકડું. હજી ઘણું પાણી પડ્યું. બાને ઉડાડતી નહીં હો. બાને ઉડાડતી નહીં કે ઉડાડીશ? ઢોકળા આવે તો ઉડાડું કે ટુકડા આવે તો ઉડાડીશ. એ આવ્યા. લે આ તો બાને પલાળી દીધા. લે બા તો ભાઈ ગાય. આમાં હા જો અહીંયા ને આંબામાં જો અહીં આવું નીચે રહ્યું ને આંબુ આમ જો એ આંબાના પાંદડા ધોવાઈ જાય. આમાં ઉડાડ પિચકારી. હા એમાં કર. પાંદડા ધોવાઈ જાય જો ચોખ્ખા થઈ જાય. હા એમાં જો આમાં ઉપર આંબો. હા એમ થઈ ગયા જો ચોખ્ખા પાંદડા જો. શું ખાસ તું ત્યાં? હે દાણા સિંગ દાણા
તો અહીં શું કરવા બે ગઈ તું બા ભેગી? બા શું કરે છે? નીંદવા બેઠી. આટલું બધું ખડ થઈ ગયું હતું એમ? તો હવે એમાં તો કાંઈ હતું નહીં ને, બધું લસણ ને એ પતી ગયું ને, ડુંગળી હતી એટલે. ડુંગળી ઉપાડી ગયો. હમ હવે આમાં પછી વાવવું છે, ધાણા વાવવા છે, ગુવાર વાવવો, હા, ભીંડો વાવવો. આટલું બધું ખડ નીકળ્યું. બહુ જ થઈ ગયું હતું ને ખડ. સિંગદાણા ખાસ. લે ડટાઈ ગઈ તારી ઓલી તો. લે 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 દાટી દીધી. હાલો આટલું બધું ખડ નીકળ્યું અહીંયા. હવે બીજું વાવેતર કરવાનું છે અને ધ્યાનીબેન અહીંયા રમે છે. બગીચામાં રમે છે દીકરો માલો. કાંટા પૂડ્યા. લે રાહ જોઈને બેઠી હતી હોય કે પપ્પા આવે ને એટલે ઉડાડું. ધ્યાનીબેન રાહ જોઈને બેઠા હતા પપ્પાને પાણી ઉડાડવા સારું થાય. સવારની લઈને આટા મારે બધાને પિચકારીઓ જ ઉડાડ્યા રાખે. ઈ કે મન કે પપ્પાને ફોન કરી કે પપ્પાને પાણી ઉડાડવું હોય કે પિચકારીમાં. જીગર કાકા ભાઈ હાટું લઈ આવ્યા કે દાદા ક્યાંથી લઈ ભાઈની ઘરે ભાઈની છે પિચકારીઓ. આપણે હોળી આવે ને ત્યારે લેવાની હો, હજી વાર છે હોળીને. લે આ તો સારું સારું ઉડાડ્યું હે પાણી તો. હાલો આજે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. દાણાનો ભૂકો કરી લઈ. હાલો ચણાનો લોટ શેકી લેશું. હાલો ઘરના બગીચાના ફ્રેશ રીંગણા ઉતર્યા છે. આજે જ ઉતાર્યા છે. દાણાનો ભૂકો કર્યો તો એ આપણે લઈ લઈશું મસાલો બનાવવાનો. પછી ચણાનો લોટ લઈ લઈશું શેકેલો. પછી લીલું લસણ નાખી દઈશું. મીઠું નાખી દઈશું. પછી ધાણા જીરું નાખી દઈશું. પછી ચટણી નાખી દઈશું. પછી 1 ચમચી જેટલો ગોળ નાખી દઈશું. લીંબુનો રસ નાખી દઈશું. ધાણા ભાજી નાખી દઈશું.
થોડીક ઉપર રાખીએ ગાર્નિશિંગ કરવા માટે. રીંગણાને આવી રીતના 4 ચીરિયા કરી લઈ, પછી અંદર મસાલો ભરી દઈ. મસાલો ભરી દઈ. હાલો આપણું તેલ આવી ગયું છે, હવે એમાં રાઈ નાખી દઈએ, પછી જીરું નાખી દઈશું, પછી હળદર નાખી દઈશું, હળદર નાખી દઈશું, પેલા બટેકા એડ કરવા છે તો પેલા બટેકા નાખી દઈએ. પાણી નાખી દે, બહુ જાજુ નથી નાખવાનું, પણ આપણે નીચે દાજી નહીં એટલે થોડુંક નાખી દે. હવે ધીમે તાપે પાકશે. અમે કપડાં ધોઈ ગયા છે, મશીનમાં ધોયા હતા આજે કપડાં, હવે બધા સૂકવી દઈ. બાઈજી અહીંયા બગીચો નીકળે છે. બગીચામાં ખોળ જાડી થઈ ગઈ. પતો જ ન લાગે. શું બનાવો? પગલું છણિયું બનાવો? હા, પગલું છે. લેગિન્સમાંથી. તો ફાઈલ બે છે. હા, હજી મોટું બનશે ને હજી? હા ભાઈ, કે આવી ગયું બધું? નાનું જ બનાવ્યું એમ? હા. હા જમીન ને તો વાંધો નહીં. રોટલામાં વલણ પડે કે રોટલામાં પછી અત્યારે તો માણસ એવું છે કમાવા. થોડો થોડો લ્યો બધા. હાલો હવે તો પીવાનું છે, તમારે પીવું છે?